હેલો ગાઈસ, સન્વિશા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સાતમ માટે કે પછી તમે બહાર ફરવા જાઓ તો લઈ જવા માટે 2 થી 3 દિવસ જેવા સારા રહે એવા બાજરી અને મેથીના ક્રિસ્પી વડા। તો જો કેટલા સરસ બન્યા છે। તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં અહીંયા પેનમાં થોડું તેલ લીધું છે। હવે આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે। મરચાં મેં અહીંયા વધારે લીધા, તમારે તીખાસ પ્રમાણે તમારે લેવાનું રહેશે। એને પાણી બળે ત્યાં સુધી તમારે સાંતળવાનું રહેશે। એનું બધું પાણી બળી જવા દેવાનું। તો જો આ રીતના હવે એમાં મેથીને આપણે ઉમેરી દઈશું સારી રીતના ધોઈને। હવે એને પણ એનું પાણી બળે ત્યાં સુધી તમારે એને સાંતળી લેવાનું રહેશે। તમે આ વડા બનાવશો તો ખૂબ જ સરસ લાગશે। આ રીતના બનાવશો તો ને ક્રિસ્પી બનશે એકદમ ને મસ્ત પણ લાગશે સ્વાદમાં પણ। તો હવે ચાલો એના માટેનો લોટ લઈ લઈએ। તો મેં અહીંયા 2 વાડકી જેટલો બાજરીનો લોટ લીધો છે અને એમાં અડધી વાડકી જેટલો રવો ઉમેર્યો છે। તમારે ઉમેરવો હોય તો ઉમેરવાનો ઓપ્શનલ છે। અને અડધી વાડકી ઘઉંનો લોટ પણ તમે ઈચ્છો તો ઉમેરી શકો છો। હવે એમાં તલ નાખીશું, સફેદ તલ જેટલા વધારે નાખશો એટલું સારા લાગશે આપણા વડા અને મસ્ત બનશે એવા। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને લાલ મરચું, મેં લીલા મરચાં વધારે લીધા છે એટલે મરચું મેં ઓછું નાખ્યું છે। ધાણા જીરું પાવડર, ચપટી જેટલી હળદર ઉમેરીશું અને ગરમ મસાલો ચપટી જેટલો। અને હવે થોડો અજમો એમાં ઉમેરી દઈશું અને આ જગ્યા પર તમે વરિયાળી પણ ઉમેરી શકો છો અજમાની સાથે। મેં અહીંયા વરિયાળી નથી ઉમેરી, તમે ઉમેરી શકો છો। હવે એને સારી રીતના બધા મસાલા અને લોટ મિક્સ થઈ જાય એ રીતના તમારે એને મિક્સ કરી લેવાનું। હવે આપણે વચ્ચે ખાડો કરી દઈશું, ખાડા જેવો। સારી રીતના આપણો લોટ અને મસાલા બધા મિક્સ થઈ ગયા છે। હવે એમાં આપણે દહીં ઉમેરી દઈશું। મેં અહીંયા ખાટું દહીં લીધું છે। ખાટું દહીં લેશો તો એવા સરસ લાગશે આપણા વડા, ખટાશવાળું થોડું સારું લાગે। હવે મેં અહીંયા ગોળ લીધો છે, ગોળની જગ્યા પર તમે ખાંડ પણ નાખી શકો છો, પણ ખાંડ કરતાં ગોળ વધારે બેટર છે। હવે એને પણ આપણે મિક્સ કરી લઈશું। હવે થોડો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને એને સારી રીતના આપણે ફેંટી લેવાનું, જેનાથી આપણા વડા એવા પોચા બને। ક્રિસ્પી તો બને જ પરંતુ પોચા પણ અંદરથી સોફ્ટ પણ લાગે એટલા માટે જો આ રીતના તમારે મિક્સ કરી લેવાનું, ફેંટી લેવાનું બરાબર તમારે। હવે આપણે જે ભાજી અને મરચાંનું મિક્સર બનાવ્યું હતું મિશ્રણ તે અંદર ઉમેરી દઈશું। મેં અહીંયા હિંગ ઉમેરવાનું ભૂલી ગઈ હતી પહેલાં, એટલે હમણાં ઉમેરી છે। તમારે પહેલાં જ એને મસાલા સાથે ઉમેરી દેવાની। હવે 2 થી 3 ચમચી જેટલું અંદર તેલ ઉમેરી દઈશું અને એને પણ સારી રીતના હવે મિક્સ કરી લઈશું। એક લોટ જેવો મીડિયમ લોટ બંધાય, ના પોચો ના કઠણ એવો બાંધવાનો રહેશે આ રીતનો। જો તમને કદાચ એવું લાગે કે હજુ નથી બંધાતો તો તમે એમાં છાશ ઉમેરી શકો છો, પાણીથી નહીં બાંધવાનો, છાશ કે દહીંથી તમારે બાંધવાનો રહેશે લોટ। તો જો આ રીતનો મારો લોટ જો આ રીતના બંધાઈ ગયો છે, આ રીતનો બાંધવાનો રહેશે। ના કઠણ હોવો જોઈએ બહુ, ના પોચો હોવો જોઈએ એ રીતનો। હવે એને મિનિમમ કલાક જેવો તમારે રેસ્ટ આપવાનો રહેશે। જો તમારી પાસે ટાઈમ ના હોય તો 15 થી 20 મિનિટ પણ તમે રેસ્ટ આપી શકો છો। તો જો કલાક જેવું મારે થઈ ગયું છે। હવે હથેળીમાં આપણે તેલ લગાવી દઈશું ને આ રીતના નાના નાના બોલ લઈને આપણે નાની પૂરી વણીએ એ રીતનું તમારે આને થાપીને કરવાનું રહેશે, હાથમાં આ રીતના કરી દેવાનું। જો મીડિયમ ઠીક રહે, બહુ જાડી પણ નહીં બહુ પાતળી પણ નહીં એ રીતના રાખવાનું, તમને ફાવે એ રીતના રાખવાનું। અને હવે થોડા તલ લગાવી દેવાના। તો જો બધા વડા બનીને હવે રેડી છે મારા, અને તેલ પણ એક સાઈડ મેં ગરમ કરવા મૂકી જ દીધું છે। તમારે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમારે પહેલાં તેલ ગરમ થઈ જવા દેવાનું, પછી એકદમ મીડિયમ ફ્લેમ કરી દેવાની, સ્લો ટુ મીડિયમ રાખવાની, પછી તમારે એને તળી લેવાના રહેશે। 1.5 મિનિટ જેવું થાય, 1.5 થી 2 મિનિટ જેવું, પછી તમારે સાઈડ એલી પલટી કરવાની આ રીતના અને ફરીથી પાછું આપણે 2 મિનિટ જેવું એને બીજી સાઈડ થવા દેવાનું રહેશે। એકદમ ક્રિસ્પી બને, ગોલ્ડન થાય, અંદરથી પણ બરાબર શેકાઈ જાય એ રીતના વડા તમારે બનાવવાના રહેશે। તો જો આ રીતના જો આપણા વડા બની ગયા છે હવે તો એને નીકાળી લઈશું, આપણે કાઢી લઈશું અને જે બાકીના બીજા વડા છે તે પણ એમાં ઉમેરી દઈશું। હવે આપણે બનાવી લઈશું। તો જો મારા બધા વડા બનીને હવે રેડી છે। જો ક્રિસ્પી કેટલા થયા છે, બહુ સરસ લાગે છે, તમે ટ્રાય કરજો એકવાર ઘરે જરૂરથી। સાતમ પર પણ બીજું બધું ઠંડુ ખાવાનું ના મજા આવે તો આ રીતના બનાવીને ખાજો। દહીં સાથે એને સર્વ કરીશું આપણે, જો તોડીને બતાવું છું, જો કેટલા સરસ લાગે છે। જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં પણ કહેજો કે કેવા બન્યા હતા। તો જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।